જય સ્વામિનારાયણ. તારીખ 1/6/2024 વૈશાખ વદ નોમ શનિવાર. હાલાર પ્રદેશમાં ગામ વંથલીના પૂર્વના મુમુક્ષુ એવા કુંભાર ભક્ત નારાયણને સંતોના સત્સંગ વિચરણમાં યોગમાં આવતા સત્સંગ થયો. પણ તેના પિતા આંબાભાઈ કુંભાર બહુ સત્કુસંગી હતા. તે ગમે તેમ બોલે ને ઉપાધિ કરે. નારાયણ ભગતને ભગવાન ભજવા ન દે. ત્યારે એક દિવસે નારાયણ કહે, જે બાપા તમે સાધુની વાત સાંભળવા તો આવો, તો પણ તે સાધુ પાસે આવે નહીં. એમ કરતાં એક સમયે નારાયણને શરીરે મંદવાડ થયો. પોતે ખાટલાવશ થઈ ગયો. તેને અંત સમયે શ્રીજી મહારાજના દર્શન થયા. તે પોતે અતિ હરખમાં બેઠા થઈને અતિ ભાવથી શ્રીજી મહારાજને પ્રણામ કરવા લાગ્યો. નારાયણને માથે હાથ ફેરવતા શ્રીજી મહારાજ બોલ્યા, જે નારાયણ ચાલ, અમે તને તેડવા આવ્યા છીએ. ત્યારે નારાયણ કહે કે લ્યો મહારાજ, હું આવું, પણ મારા બાપાને એક વાત કરી લઉં. એમ કહી તેના બાપાને કહ્યું કે બાપા જુઓ, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે, માટે તમે પણ સત્સંગ કરો અને એનું ભજન કરશો તો તમારા જીવનું કલ્યાણ થાય. ને આ શ્રીજી મહારાજ તો બહુ કૃપાળુ છે, તો તમને પણ અંતકાળે અક્ષરધામમાં તેડવા આવશે. એમ વાત કરીને દેહમાંથી નીકળીને વિમાનમાં બેઠો. તે પછી બોલ્યો, જે હે આંબા કાકા, તમે સત્સંગી થાજો ને હું તો તમારો દીકરો નહોતો પણ મુક્ત હતો. તે હવે ધામમાં જાઉં છું ને જેને તમે દીકરો માનતા હતા તે તો તમારા ઘરમાં પડ્યો છે. એમ કહીને તે બોલતા ચાલતા અક્ષરધામમાં ગયો. તે પછી આંબાભાઈને સાધુઓની વાતો સાંભળીને સાધુઓનો ગુણ પણ આવ્યો ને સત્સંગ થયો. ને પોતા પાસે રૂપિયા હતા તેની જૂનાગઢ મંદિરમાં શ્રી રાધારમણ દેવ તથા સર્વે સંતો ભક્તોને રસોઈ આપી તથા પોતાના ગામ વણથળીમાં શ્રીહરિનું મંદિર કરાવ્યું અને પોતે સાધુઓની સેવા પણ બહુ કરી. સાધુના યોગે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણ્યા ને પછી દેહ મેલી પોતે પણ અક્ષરધામમાં ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી.